સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલ નજીક થયેલી યુવક રાજ દુબેની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે। તપાસમાં સામે આવ્યું છે કે માત્ર ₹5,000ની લેતી દેતીના વિવાદમાં રાજ દુબેની તેના જ મિત્રોએ હત્યા કરી હતી। મૃતકે અગાઉ આપેલા રૂપિયા પરત માંગતા મિત્રતા દુશ્મનીમાં બદલાઈ ગઈ અને હત્યાની ઘટનાને અંજામ અપાયો। ઘટનામાં ત્રણેય આરોપી જયેશ ઉર્ફે જેમિશ વૈષ્ણવ, હિતેશ ઉર્ફે સોનુ કટિયારે અને પ્રશાંત ઉર્ફે પવન સિંધી ઘટનાના બાદ બાઇક પર સાપુતારા તરફ ભાગી રહ્યા હતા, જ્યાંથી પોલીસે તેમને ઝડપી પાડી સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી દીધો છે। તારીખ 11/7/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજમહલ મોલમાં એક રાજ અજય દુબે કરીને એક છોકરો હતો, ઉંમર વર્ષ એની 20 હતી। એના ખૂન બાબતે એક અનડિટેક ખૂનનો ગુનો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને ખૂન જેનું થયેલું હતું 20 વર્ષનો છોકરો હતો, એ બધી બાબતોને ધ્યાને લઈ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી વાબન ગમી સાહેબ, સેક્ટર 2 સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વાઘેલાના નેતૃત્વ હેઠળ 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને એ ત્રણેય અલગ અલગ ટીમોને કામની સોંપણી કરી અને ગુનો ડિટેક્ટ કરવા અને આમાં જે સંડોવાયેલા આરોપીઓની શોધી અને ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે જરૂરી બ્રીફ કરવામાં આવેલા હતા। જે અનુસંધાને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આમાં જે સંડોવાયેલ 3 આરોપી હતા એની વિગત ડિંડોલી પોલીસને મળી। એ આધારે ડાંગ જિલ્લાના સાપુતારા તરફ જવાના રોડ ઉપર આ ત્રણે આરોપીઓ એક 2 વ્હીલરમાં જતા હતા, તો એમને ઇન્ટરસેપ્ટ કરી અને ત્રણેય આરોપીઓને ત્યાંથી લઈ અને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈને આવેલા છે। એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં એમને ગુનો કરેલાની